હવે વાત કેનેડાથી આવી રહેલા એક મોટા બ્રેકિંગ ન્યૂઝની. કેનેડિયન લો એન્ફોર્સમેન્ટ દ્વારા પ્રોજેક્ટ જેટ સેટર હેઠળ એક મોટા ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટુરિઝમ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ એવા ઓર્ગેનાઇઝ ગ્રુપ્સ છે જે બહારથી માત્ર મોટા ક્રાઇમ્સ કરવાના હેતુથી કેનેડા આવે છે. આ આખા ઓપરેશનમાં અત્યાર સુધી 46 લોકો પર ચાર્જીસ લાગ્યા છે અને 164 સસ્પેક્ટ્સ હજી પણ ફરાર છે, જેમાં કુલ 14 ઇન્ડિયન નેશનલ્સના નામ સામેલ છે. ડરામ રિજિનલ પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગમાં સામેલ અર્શજોત સિંઘ ધિલ્લોન અને અરમાન શર્માની ધરપકડ કરવામાં આવી ચૂકી છે, જ્યારે અન્ય 12 ઇન્ડિયન્સની શોધખોળ ચાલી રહી છે. આ લોકો કેનેડા આવીને મોટા પાયે મોલમાંથી ચોરી, ગાડીઓનું ફેક ફાઇનાન્સિંગ ફ્રોડ, ઇન્સ્યોરન્સ ક્લેમ્સ માટે નકલી એક્સિડન્ટ્સ અને જ્વેલરી ચોરી જેવા ધંધા ચલાવી રહ્યા હતા. 5000 કલાકની આ ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી આ ગેંગે એકલા ડરામ રિજનમાં આશરે 2.61 મિલિયનનો ચૂનો લગાવ્યો છે. આ લિસ્ટમાં મોટા ભાગના આરોપીઓ રોમાનિયાના છે.